બધાયને જય માતાજી। ભાઈ વિડીયો લેટ આવવાનું તો તમને બધાને ખબર જ છે કે વિડીયો લેટ આવે તો કામ એનું કારણ છે કે એકલા માણસને કામ એટલું વધી જતું હોય કે શું કરવું ને શું ન કરવું। અને મારી આદત છે કે હું પોતે જ કામ કરું, આપણે કોઈ પાસે કામ કરાવવું કે બોક્સ બનાવવું કે આ કે તે કે એ મને મેળ આવે નહીં। એટલે મારે હાથે ટેપથી માંડીને ટોટલી વસ્તુ આપણે હાથે જ બનવી જોઈએ, જેથી કરીને ગ્રાહકને છે ને સારી વસ્તુ મળે અને સારું ટકે। બસ આપણો એ જ હેતુ છે। અને બીજું ઘણાય એવું કમેન્ટ કરે છે કે ચાર દિવાલીમાં જ વાગે, એમ કે રૂમની અંદર જ વાગે। ઓલું નથી ઇંગ્લિશમાં કહેતા આઉટડોર ને ઇન્ડોર, ઇન્ડોર એટલે અંદર જ સારું વાગે, આઉટડોર સારું ન વાગે, બરાબર। તો આ વિડીયોના માધ્યમથી હું ચેલેન્જ ફેંકીને કહું છું, કોઈને પણ આવો વેમ હોય કે ભાઈ આ વસ્તુ બહાર ન વાગે ને અંદર જ વાગે તો ખાતરી કરવા વેલકમ વયું આવવાનું, બરાબર। કે ગઢવીભાઈ જેવી સિસ્ટમ કોઈ બનાવી દેતું હોય તો મારી ખુલ્લી ચેલેન્જ છે, કોઈ પણને એવું લાગતું હોય કે હું સારી સિસ્ટમ બનાવું છું તો વયું આવવાનું, બરાબર। હા, અને બીજા નંબરની વાત એ છે ભાઈ કે હું કામ એવું ખોટું દેખાડું, ખોટું સંભળાવું, ખોટું આની અંદર તમને કોઈ એવું મશીન તો નથી કે ભાઈ આની અંદર એવું કંઈક આપણે ચાપ દબાવીએ તો સારું વાગે ને સારો અવાજ નીકળે ને। જો એવી રીતે હોય ને તો ભાઈ કરોડપતિ ને આ હું તમને કહું અજબોપતિ બની ગયા હોય। હું મારી પાસે તો શું સિસ્ટમ છે, પણ સારી સારી સિસ્ટમ હું હાંકનારા માણસ છે ને એ સારું નથી કરી શકતા, કારણ કે આ જેમ સત્ય છે ને એ કોઈની આગળ ઓલું કે ને ભીખ માગતું નથી, એવી રીતે સત્ય છે ને કોઈના પક્ષમાં ન રહીએ, સત્ય સત્યના જ પક્ષમાં રહીએ, અસત્યના પક્ષમાં સત્ય ન રહીએ। એટલે મારું કહેવાનું એ છે કે જે કંઈ આ યુટ્યુબનું જે કંઈ આ માધ્યમ છે, આ વિડીયો છે જે આપણે મોબાઈલમાં બનાવીએ તો એ વિડીયો જે છે એ જ બતાવે, બાકી ખોટું એડિટિંગ ને આ તેને એવું કરવું આમાં થાય નહીં, અને કરો તો એ વસ્તુ સક્સેસ જાતી નથી, આજની તો કાલે ખબર પડી જ રહીએ, બરાબર। એટલે આ નવું આપણે બોક્સ બનાવ્યું છે ને, આપણે કયું ગામ છે આપણે, હા ઉના ઉના બાજુનું, આ ઉનાની બાજુમાં ગામ છે, અને આ બોક્સ છે આપણે દિલીપસિંહ બાપુનો બોક્સ બનાવેલો છે, તો એના માટે આ બોક્સ આપણે રવાના કરવાનો છે, બરાબર। આ લાઇટ છે એ કન્ટિન્યુ છે, અને જેમ કે આગળ વિડીયોમાં મેં તમને દેખાડ્યું હતું એમાં લાલ કલર હતી, આમાં બ્લુમાં છે, એટલે સ્પીકર પણ વોટરપ્રૂફ છે કે આની અંદર તમે ગમે એટલું પાણી ઉડાડો ઉપરથી તો કાંઈ થતું નથી, બરાબર છે। અને આ લાઇટ છે એ જેમ મ્યુઝિક વાગશે એમ એનું ઓલું કહે ને કે કામ બતાવે, જેવું મ્યુઝિક વાગે એવી લાઇટ થાય, બાકી ઓમ કન્ટિન્યુ ચાલુ રહે, જેથી કરીને આપણે કોઈ ટ્રેક્ટરની અંદર અંજવાળાનું કામ કરે અને સારી પણ લાગે, જેને કહે શો। એટલે આપણે બારીકથી કામ કરવાવાળા માણસ છે કે જેમ તેમ ભેગું કરી જઈ દેવાનું નથી, તો 2-3 દી ઉપર નીચે થઈ જતું હોય, બરાબર, બાકી કામ સારું કરવાનું મને એટલી ખબર પડે છે। અને ઘણાય છે ને અહીંયા પટ્ટીઓ મારે, અહીંયા પીવીસીની અહીંયા સારા 100 લેવા સારું, આપણે એ પટ્ટીઓ વાપરતા નથી, આપણે જેવું આવડે એવું ફિનિશિંગ આપણે આપીએ છીએ। શું કરવા કે પટ્ટીઓ ન મારવાનું કારણ એ છે કે પટ્ટીઓ અહીંયા મારો અને ટેપ વાગે ને એકદમ પાંચ તમે ફૂલ કરો એટલે પટ્ટી જે છે એ અવાજ કરવા માંડે, જેમ કે વાઇબ્રેટ આવવા માંડે, ખર ખર એવો અવાજ આવે, પછી ભૂંડી લાગે, અને હારી લગાડવા હાટું થઈને ધરાર રાખવીને ટેપ વગાડે તે નડે, એનો અવાજ કરે ને કાઢવી ને લબાચા કરવા, એને ન મારવી વિશેષ સારી। એટલે આપણો એ હેતુ છે કે વસ્તુ સારી કરીને દેવી ભાઈ, બરાબર। સ્પીકર છે એ વોટરપ્રૂફ છે, આની અંદર કોઈ જાતનું એવું નથી, 1 નંબરના સ્પીકર આપણે નાખીએ છીએ, ખરાબ વસ્તુ દેવાનો મતલબ જ નથી રાખવાનો, બાકી ફિનિશિંગ તમારી સામે છે, બરાબર। પ્લાયવુડ આ 54નો બોક્સ છે, જો ફૂલ લંબાઈ, કારણ કે જે આપણે સાઈડ ઉપરથી કહેવામાં આવે કે ભાઈ આટલી સાઈડ ગઢવીભાઈ રાખજો, એટલે આપણે આટલી સાઈડ છત્રીની બરાબર રાખવાની, પછી આમાં કોઈ જાતની બીજી એક્સ્ટ્રા કાંઈ મૂકેલું નથી। અને આ એક લાઇટ છે, લાઇટ તમને એ માટે કામ આવે કે અંધારામાં ટ્રેક્ટર પડ્યું હોય ને કાંઈ પણ કામકાજ પડ્યું હોય
કે ભાઈ આપણે કંઈ કામ કરવું છે તો આ સ્વિચ જુઓ, આ તમે દબાવશો એટલે સીધી લાઇટ ચાલુ. રેડી? તો આનેથી તમારું કોઈ પણ કામકાજ, કોઈ પણ કાર્ય કામ કરવું હોય તો એ તમે આરામથી કરી શકો. અને તમને એટલામાં પ્રકાશ પડે એટલું ખૂજે. આવું કોઈ બોક્સમાં કોઈ આપતું નથી, કારણ કે એને ખબર જ નથી કે આમાં કેમ બનાવવું ને કેમ ન બનાવવું. બરાબર? એ રીતે અહીંયા પણ એ સ્પીકર છે, બે સેમ. બરાબર? પછી હવે આ દરવાજો છે, તો અહીંયા આપણે તાળું મારવું હોય, આપણે લોક નથી આપતા, જેમ કે અમુક લોક આપે છે ચાવીવાળા. એ ખરાબ થવાની બહુ તકલીફ છે ને ટેપ નાખવામાં, ટેપ કાઢવામાં એ પણ બહુ તકલીફદાયક થઈ શકે. એટલે આપણે આ સીધું ને સિમ્પલ વાપરી દઈએ. હવે તમે આને ખોલી નાખ્યું આ રીતે, આ દરવાજાના પ્રેમથી આમ કરો એટલે સીધું સામે તમને ટેપ દેખાય. અને અંદર આપણે વાયરિંગ એ ટાઈપનું કરેલું છે કે કોઈ પણ ટેપની અંદર ફોલ્ટ થતો જ નથી. પછી પ્લસ કોઈ થયો હોય કોઈ ભૂલચૂકને કારણે તો આરામથી તમે અહીંયા જુઓ, આ એક બોલ છે, બીજો બોલ અહીંયા છે, બે બોલને આરામથી ડિસમિસ લઈને છોડાવો એટલે ટેપ તમારું નીકળી જાય. અહીંયાથી ટેપ કાઢ લેવાનું, અહીંયાથી સોકેટ આવે, સોકેટ છોડાવી લો એટલે ટેપ નીકળી ગયું. વાયરિંગને કાંઈ પણ કરવાની જરૂર થતી નથી, વાયરિંગ એમનું રહે. એટલે છે ને આવી રીતે તમે ટેપને આરામથી કાઢી આવજો. બરાબર? હવે અહીંયા બે જ સ્વિચો મૂકવામાં આવી છે, એક લાઇટની છે, એક ટેપની છે. બીજું આની અંદર કોઈ જાતનો ખોટો ઓલો નથી કે ફલાણું ફિટ કરો ને ઢીકડું ફિટ કરો ને. એ આપણે ના પાડી છે કે ભાઈ આપણે આવી કોઈ વસ્તુ જોતી નથી. એક્સ્ટ્રા જે લાઇટના છેડા આવે એ આમાં છે નહીં, કારણ કે ના પાડવામાં આવી છે એટલે આપણે નથી રાખ્યું. અને નકર આપણે બધાને એક્સ્ટ્રા એક છેડો બારોબાર દઈએ છીએ કે જેથી કરીને એ કોઈ રાતના કામ કરવું હોય તો આગળ પાછળ લાઇટ તમે લગાડી શકો. અને એ લાઇટથી તમારે રાત્રે કામ કરવું હોય તો એ તમે આરામથી કરી શકો. બરાબર? એટલે આ રીતે છે. અને આ સનમાઇકો આખો અલગ વાપરેલો છે, અને આપણે લાકડા કલર કહી શકીએ સિમ્પલની અંદર. બરાબર? એટલે આ વસ્તુ આખી અલગ છે, કારણ કે આ ગ્રાહકની ચોઈસ છે એટલે આપણે આ એ કર્યું છે. કારણ કે ગ્રાહકને જે વસ્તુ ગમતી હોય એ આપણે કરી દઈએ. બરાબર? એ રીતે પછી અહીંયાથી ખાલી બે જ છેડા નીકળ્યા જો, માઇનસ ને પ્લસ, કાળો અને લાલ. અને બીજું કે આમાં કદાચ તમે ઊંધા છેડા મારી દો, આ માઇનસની જગ્યાએ પ્લસ મારી દો, પ્લસની જગ્યાએ માઇનસ મારી દો, એટલે ઊંધા છેડા મારી દીધા એટલે કોઈ બીવાની જરૂર નથી. હા, એક ધ્યાન રાખવાનું કે આ લાઇટ છે, ઊંધા છેડા દેવો તો લાઇટ ઉડી જાય, તો લાઇટની કિંમત કાંઈ છે નહીં. બરાબર? લાઇટ તમે બદલાવી નાખજો, કદાચ ભૂલથી દેવાઈ જાય તો, પણ ટેપની અંદર કાંઈ થાય નહીં. ગમે એવા ઊંધા છેડા દઈ દો એટલે ટેપની અંદર કોઈ પ્રકારની ઈજા કે ખરાબી આવતી નથી. બરાબર? પછી અહીંયા આ જો એક એક્સ્ટ્રા પુશ સ્વિચ આપી છે કે રિમોટ ખોવાઈ ગયો હોય તો આપણે આનો ઉપયોગ કરી અને મોડ ચેન્જ કરી શકીએ. જેમ કે બ્લૂટૂથ છે, યુએસબી છે, એમએમસી છે, ઓક્સ કેબલ છે, આ વાપરી અને આનેથી ચેન્જ ફેરફાર કરી શકીએ. બરાબર? આ વોલ્યુમ છે અવાજ માટેનું, આ નીચે બેજ છે, ઉપર ટ્રુબલ છે. આ રીતે આનું સેટિંગ કરેલું હોય છે. બરાબર? તો બસ આ હતી આ બોક્સની માહિતી. અને આગળ ઉપરાંત વિડીયા જોતા રહેજો, અને નવા વિડીયા તમને જેમ જેમ ટાઈમ મળશે એમ હું તમને આપતો રહીશ. પણ આની અંદર એટલો ટાઈમ મળ્યો એટલે આ પ્રમાણે વિડીયો બનાવ્યો ને. અત્યારે ટાઈમ નથી મળતો ભાઈ, કારણ કે કામ એટલું બધું વધી જાય ને એકલા માણસ કેટલું કરી શકે. તો હું તમને થોડોક આનો અવાજ સંભળાવી દઉં, કારણ કે કોપીરાઇટની માથાકૂટ છે એટલે કોઈ જાતનું ગીત નહીં સંભળાવી શકું, પણ મ્યુઝિક કંઈ કમ નહીં વાગે આની અંદર. ચાલો હવે આપણે મ્યુઝિક જરાક સાંભળી લઈએ.
તો આ તો વિડીયો. બાકી આના તમારે કાયદેસર અવાજ સાંભળવો હોય, જેમ કે અત્યારે જે ગીતો સોંગ હાલે છે એ ગીત સાંભળવા હોય, કાયદેસર આનો અવાજ સાંભળવો હોય તો આપણે શોર્ટ વિડીયો નાખીએ છીએ યુટ્યુબની અંદર અને ફેસબુકની અંદર, જેમાં જેમાં મને ખબર પડે એમાં હું નાખું છું. એટલે લિંક છે ને, આવો ઘણા એમ કહે કે લિંક આપો. ભાઈ લિંકની તો બહુ મને ન ખબર હોય, પણ ડિસ્ક્રિપ્શનમાં છે ને એ લિંક જે કહો ને એ આપેલી છે, એમાંથી જઈ અને તમે તમારી રીતે તમને ખબર પડતી હોય કે ભાઈ આમાંથી ઓમાં કેવી રીતે જાવું, તો એ તમે જઈને આરામથી જોઈ શકશો. અને આના વિડીયો શોર્ટ વિડીયો છે ને એ તમને એની અંદર કાયદેસરનો અવાજ સાંભળવા મળશે અને આની ક્વોલિટી શું છે એ સાચી એની અંદર સાંભળવા મળે. બાકી આની અંદર કંઈ નબળું નથી વાગતું. અને મેં તમને પહેલાં કીધું, કોઈ પણ એવો અંદર એવું રહી જતું હોય કે ભાઈ આ ખોટું દેખાડે છે તો વેલકમ વયું આવવાનું, આપણી કોઈ ના નથી. તો શોર્ટ વિડીયોની અંદર આના બોક્સના વિડીયો જોજો એટલે તમને ક્વોલિટીનો સાચી ફરક ખબર પડી જાય. તો ભલે આગળ ઉપરાંત વિડીયો નાખતા રહેશું અને બધાને રાધે રાધે માતાજી અને સપોર્ટ કરતા રહેજો.